Very good morning, students. In the previous lecture, we have seen how to use list command to view the records. As I told you, for each and every operation, FoxPro provides us two commands. જેમ કે to add new records, append and insert. For record pointer movement, go to and skip. In the same way, to view the records, we have list and display. Two commands are there. Before continuing with list command, let me tell you that the syntax of all the other commands are same as list. They are almost same as list command. So if you learn list command properly, then it will be very easy for you to learn other commands. એટલા માટે આપણે છેલ્લા 3 લેક્ચરથી લિસ્ટ કમાન્ડ જ ભણીએ છીએ, કારણ કે એક કમાન્ડમાં જ બધું આવી જાય છે. પછી હું રિપીટ જ કરીશ બધામાં. Now today the last option of list command is for condition, FOR, for and condition. We are going to use that option for condition. As you know, we have used the scope option in the previous lecture. Under scope option there are 4 scopes: all, record number, rest and next. હા, યાદ ન હોય તો થોડુંક આપણે રિવાઇઝ પણ કરશું આજે, કેમ કે બધાનું મિક્સિંગ, ફિલ્ડ નેમ, ઓફ, સ્કોપ, ફોર, કન્ડિશન, બધું આજે મિક્સ આપણે યુઝ કરશું અને લિસ્ટ કમાન્ડ પૂરો કરશું. પછી ડિસ્પ્લે કમાન્ડ પણ આજે જ કરશું, કારણ કે સેમ જ છે. માઇનર ડિફરન્સ છે બંનેની વચ્ચે, જે હું તમને કહી દઈશ કે આટલો ડિફરન્સ છે, બાકી બોથ ધ કમાન્ડ્સ આર ટોટલી સેમ, 100% સેમ છે. ઓકે, ડિફરન્સ શું છે એ હું તમને કહીશ, પણ એના માટે પહેલાં લિસ્ટ કમાન્ડ આવડવો જોઈએ. એટલે આ લેક્ચર જોતાં પહેલાં આની પહેલાંના 2 લેક્ચર ન જોયા હોય જો, તો એ ખાસ જોઈ લેજો. એ વધારે ઇમ્પોર્ટન્ટ હતા. આજનો છે જ ઇમ્પોર્ટન્ટ જ છે. ઇનફેક્ટ આ ત્રણેય લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આખો લિસ્ટ કમાન્ડ વિથ પ્રોપર સિન્ટેક્સ મેં તમને પ્રેક્ટિકલી કરીને બતાવ્યો છે. બુકમાં તો આપેલું જ છે, પણ પ્રેક્ટિકલી આખો લિસ્ટ કમાન્ડ સમજાવ્યો છે. એટલે એ હજી ન જોયા હોય તો પ્રીવિયસ 2 લેક્ચર્સ ખાસ જોઈ લેજો. આજે આપણે સૌથી પહેલાં લિસ્ટ એન્ડ ફોર ઓપ્શન, કે ફોર પછી કન્ડિશન તમે મૂકી શકો. જસ્ટ આપણે કેમ કન્ડિશન મૂકીએ છીએ, લેસ દેન, ગ્રેટર દેન, ઇક્વલ ટુ, ઇન ધ સેમ વે આપણે કન્ડિશન મૂકી શકીએ કે મને ફોર એક્ઝામ્પલ કે એવા સ્ટુડન્ટ જોઈએ છે કે જેના પર્સન્ટેજ છે ગ્રેટર દેન 80 છે, ધારો કે, ઓર એવા જ સ્ટુડન્ટના નામ અને એડ્રેસ જોઈએ છે કે જેનું નામ એથી ચાલુ થતું હોય કે કેથી ચાલુ થતું હોય, વોટ એવર. તો યુ કેન અપ્લાય સચ કન્ડિશન્સ વિથ એન્ડ ઓપરેટર. હા, એન્ડ બી કરી શકો છો કે આ અને આ, એ પણ પોસિબલ છે. આપણે 4-5 વખત લિસ્ટ કમાન્ડનો યુઝ કરીને જોઈ લઈ અલગ અલગ રીતે કે કેવી રીતે યુઝ થાય. પણ લિસ્ટ કમાન્ડ યુઝ કરવા માટે ગર્લ્સ પહેલાં આપણે શું કરવું પડશે? વી હેવ ટુ ઓપન ધ ડેટાબેઝ, જે અત્યારે ખુલ્લી નથી. પહેલાં આપણે એક ડેટાબેઝ ખોલવી પડશે, અને એના માટે પહેલાં આપણે આપણું ફોલ્ડર સેટ કરવું પડશે. કે આટલું તો મિનિમમ તમને કરવું પડશે કે કયા ફોલ્ડરમાં મારી ડેટાબેઝ છે. સેટ સ્ટેટસ ઓન, જે હું તમને દર વખતે કરાવું છું, સેટ સ્ટેટસ ઓન, બરાબર. એટલે કઈ ફાઇલ ખુલી છે અને એમાં તમે કયા રેકોર્ડ ઉપર અત્યારે છો કરન્ટલી, એ સ્ટેટસ દેખાડશે. લુક, રાઇટ નાઉ સ્ટેટસ બાર ઇઝ ઓફ, સાવ બ્લેન્ક જ છે. શું કામ સ્ટેટસ બાર બ્લેન્ક છે? બ્લેન્ક શું કામ છે? એટલા માટે બ્લેન્ક છે કે એકેય ફાઇલ ખુલી નથી. હવે હું ખોલું, પણ ખોલું કેવી રીતે? આ ફોલ્ડરમાં તો એકેય ફાઇલ છે નહીં, એટલે આઈ હેવ ટુ સેટ માય ફોલ્ડર. સેટ ડિફોલ્ટ ટુ F drive /Bina. Okay, now
ઇફ યુ વોન્ટ ટુ ચેક કે હાઉ મેની ફાઇલ્સ આર ધેર, તો DIR કરો તો આપણી પાસે કઈ ફાઇલ છે? લીબ, LIB, લીબ. હું અહીંયા લખીશ યુઝ લીબ. તો યુ કેન સી કે ઓન ધ સ્ટેટસ બાર લીબ ફાઇલ ઇઝ ડિસ્પ્લેડ, કે લાઇબ્રેરીની ફાઇલ ખુલ્લી છે અને એમાં ટોટલ કેટલા રેકોર્ડ્સ છે? 12. ધેર આર 12 રેકોર્ડ્સ. આઉટ ઓફ ધેમ આઈ એમ ઓન રેકોર્ડ નંબર 1. ગર્લ્સ, લિસ્ટ કમાન્ડનું લાસ્ટ ઓપ્શન તમને હું કરાવું છું હમણાં, ને પછી આખો લિસ્ટ કમાન્ડ ફરીથી આપણે કરશું. જરાય ઉતાવળ નથી કરવાની. આખો લિસ્ટ કમાન્ડ ફરીથી કરશું અને પછી ડિસ્પ્લે કમાન્ડ કરાવીશ. આજે ખાલી આટલું જ કરવાનું છે આ લેક્ચરમાં, બરાબર? એટલે હવે લાસ્ટ ઓપ્શન કરાવું છું, લિસ્ટ 4. 4 એન્ડ કન્ડિશન. હા, બુકમાં સિન્ટેક્સ વાંચવી હોય તો વાંચી શકો છો, બાકી હું કરાવું છું સાચું જ છે. હા, યુ કેન ટ્રસ્ટ મી. તો લિસ્ટ 4. 4ની સાથે યુ કેન ટેક એની ફિલ્ડ નેમ. એના માટે તમને ફિલ્ડનું નામ ખબર હોવી જોઈએ. હા, ઇન અવર કેસ આપણે શું છે તો કે બુક કોડ છે, ટાઇટલ છે, પ્રાઇઝ છે, ઓથર નેમ છે, પેજીસ છે. તો ઓન એની ફિલ્ડ યુ કેન અપ્લાય કન્ડિશન. પહેલાં આપણે ન્યુમરિક ફિલ્ડ ઉપર કન્ડિશન અપ્લાય કરીએ, ઇઝી, આપણને જનરલી આવડતું હોય એટલા માટે. તો લિસ્ટ 4 પ્રાઇઝ, જે બુકની પ્રાઇઝ 300 રૂપિયા કરતાં વધારે છે ને એવા મારે જોઈએ છે. હા, આપણી પાસે ગર્લ્સ વી હેવ 12 રેકોર્ડ્સ. હવે 12 રેકોર્ડમાં બધું મિક્સિંગ છે. હા, મિક્સિંગ છે મતલબ કે બધા પ્રાઇઝીસ છે કે 70 રૂપીસ બી છે, 100 રૂપીસ બી છે, 250 બી છે, 500 રૂપીસ બી છે. વી હેવ નો આઈડિયા કે કઈ બુકની શું પ્રાઇઝ છે. તો વોટ ડુ આઈ વોન્ટ? આઈ વોન્ટ ટુ વ્યૂ ધ names and price of only those books where price is less than 300. ગ્રેટર દેન બોલી ને, ગ્રેટર દેન 300 એટલે કે 300 રૂપિયાથી વધારે જે બુકની પ્રાઇસ છે એનું જ લિસ્ટ મને જોઈએ છે. પણ ગર્લ્સ, લિસ્ટમાં બધું નથી જોતું. જો હમણાં હું ખાલી લિસ્ટ 4 કરીશ ને તો બધું આવશે. બધું ઇન ધ સેન્સ ઓલ ફિલ્ડ્સ. આઈ ડોન્ટ વોન્ટ ઓલ ફિલ્ડ્સ, આઈ વોન્ટ ઓનલી ટાઇટલ એન્ડ પ્રાઇસ, કે આ બુકનું નામ છે ને આ એની પ્રાઇસ છે. બે જ વસ્તુ જોઈએ છે. અધર ફિલ્ડ્સ આર નોટ રિક્વાયર્ડ. પણ જો હું આમ આપું કે લિસ્ટ 4 પ્રાઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 300, ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 300, એટલે ગર્લ્સ એવી બુકનું લિસ્ટ આપશે કે જેની પ્રાઇસ છે એ 300 અથવા તો 300થી વધારે છે. પણ આ બધા ફિલ્ડ આપશે. હા, માઇન્ડ વેલ, મને બધા ફિલ્ડ નથી જોતા, પણ આમાં તમે જુઓ બધા જ ફિલ્ડ મળશે છે, બરાબર? 3 રેકોર્ડ્સ આર ધેર where the price of the book is more than 300. તમને તો આમાં સરખું જોતાય નહીં આવડે સ્ક્રીન ઉપર, પણ અહીંયા જો ફર્સ્ટ જ છે કારણ કે નીચે ઉતરી ગયું છે, સ્ક્રોલ થઈ ગયું છે, એટલે પ્રાઇસ 300, 650 અને 300 એવું આવ્યું છે. પણ ઇટ ઇઝ નોટ પ્રોપર. આ મજા ના આવે જોવાની. મેં તો શું કર્યું હતું કે મને ખાલી શું જોઈએ છે? નેમ ઓફ ધ બુક એન્ડ ધ પ્રાઇસ. ઓકે, આઈ શેલ ક્લિયર ધ સ્ક્રીન. અને આ સેમ કમાન્ડને આપણે ફરીથી યુઝ કરશું કારણ કે આ ઓપ્શન તો રાખવાનું જ છે. હા, 4 વાળું ઓપ્શન તો એઝ ઇટ ઇઝ છે, પણ મારે એડ શું કરવું છે તો કે સ્પેસિફિક ફિલ્ડ્સ. તો ટાઇટલ કોમા પ્રાઇસ આઈ હેવ એડેડ. આ લિસ્ટ કમાન્ડની ઇન્સ્ટ્રક્શન તો આપી જ છે કે મને શું કરવું છે તો કે આ બધી બુક્સ જોઈએ છે, પણ એમાં વધારાની ઇન્સ્ટ્રક્શન મેં એમ આપી કે એમાં પણ મને ખાલી ટાઇટલ એન્ડ પ્રાઇસ, ઓનલી 2 થિંગ્સ આર રિક્વાયર્ડ છે. ઇટ ઇઝ શોઈંગ મી ટાઇટલ, પ્રાઇસ. ગર્લ્સ, હજી મને રેકોર્ડ નંબર પણ નથી જોતો, જે આગળ દેખાય છે ને, તો અહીંયા લખી નાખું છું ઓફ. આઈ એમ રાઇટિંગ ઓફ. હા, તમે લોકો આ કમાન્ડ લખજો વિડીયો પોઝ કરીને, અથવા તો અત્યારે જે હું સમજાવું છું તો આ કમાન્ડ લખી લેજો, એટલે જ્યારે પણ લેબમાં આવવાનું થશે તો પ્રેક્ટિસ કરવા માટે આ જરૂર પડશે. હા, નહીં તો તમે આવશો ત્યારે મારે ફરીથી એકડો ઘૂંટાવવો પડશે, બધું જ કરાવવું પડશે. લખી લેજો મહેરબાની કરીને. લખ્યું નહીં હોય તો લેબમાં આવવા જ નહીં દો. ને આ વખતે તો તમારે વહેલું મોડું આવવાનું થવાનું જ છે, એટલે લખજો લિસ્ટ 4 પ્રાઇસ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ 300. એનો મતલબ એક વસ્તુ એ આપણે કરી કે એટલા જ રેકોર્ડ બતાવો કે જ્યાં પ્રાઇસ 300થી વધારે છે. હવે એમાં બીજું શું અપ્લાય કર્યું તો કે એનું પણ મને ખાલી ટાઇટલ અને પ્રાઇસ બે જ વસ્તુ જોઈએ છીએ, બરાબર? એટલે ફિલ્ડ્સ વાળું જે ઓપ્શન છે એ આપણે લીધું. ત્રીજું ઓપ્શન કયું લીધું? ઓફ. આ એકમાં આપણે કેટલા ઓપ્શન લીધા? 3 ઓપ્શન. 4 condition, fields and off. Off મતલબ કે we don't want to view record number. Press enter. છે? હવે આવ્યું બરાબર? You can win, think and grow rich every time it rains. તો ત્રણેયની પ્રાઇઝ આ રીતની છે. ખ્યાલ આવ્યો?
ક્લિયર? સમજાય છે? એટલા માટે પૂછું છું કે આ લિસ્ટ કમાન્ડ અહીંયા પૂરો થાય છે વિથ ઓલ ધ ઓપ્શન્સ પ્રોપરલી એક્સપ્લેન્ડ પ્રેક્ટિકલી. બધા જ ઓપ્શન્સ મેં તમને પ્રેક્ટિકલી કરાવ્યા છે અને હવે એ બધા ઓપ્શનનું મિક્સર, બધા ઓપ્શન્સ ભેગા કરીને આપણે લિસ્ટ કમાન્ડ 5, 6, 7 વખત યુઝ કરવાનો છે. હું બોલતી જઈશ, તમારે જો લખવું હોય તો લખતા જાજો, નહીતર પછી વિડીયો પોઝ કરીને લખજો. પણ હું બોલીશ ખરા કે નાવ આઈ વોન્ટ ધીસ, અને એના માટેનો કમાન્ડ છે આ. બરાબર? એક્ઝામમાં આવું જ પૂછાશે, પ્રેક્ટિકલ એક્ઝામમાં 100% આવું પૂછાશે કે એક ડેટાબેઝ બનાવો અને મને આ કમાન્ડ આવું કરવું હોય તો કયા કયા કમાન્ડ કરવાના. તો તમારે કમાન્ડ પ્રેક્ટિકલી કરવાના અને પછી સપ્લિમેન્ટરીમાં લખવાના. આવી જ રીતે પ્રેક્ટિકલ એક્ઝામ હશે. બરાબર છે? એટલે લખતા જાજો. બરાબર? હું પહેલેથી ચાલુ કરું છું કે આપણી પાસે જેટલા પણ છે રેકોર્ડ્સ એમાંથી આપણે થોડું ફિલ્ટર કરીને કાં તો અમુક ફિલ્ડ્સ પછી સ્કોપનો યુઝ કરીને એમ કરીને આપણે અલગ અલગ લિસ્ટના કમાન્ડનો પ્રેક્ટિસ કરવાની છે અત્યારે. એટલે લિસ્ટ કમાન્ડ એકદમ ક્લિયર થઈ જવો જોઈએ. એ જેટલો ક્લિયર હશે ને એટલા બાકી બધા કમાન્ડ્સ તમને ભણવામાં એકદમ સરળતા રહેશે, તમને તકલીફ ઓછી પડશે. ઓકે, ક્લિયર કરી નાખું છું સ્ક્રીન. ડેટાબેઝ ઓલરેડી ઓપન છે લાઇબ્રેરીની. હવે 1 by 1 ગર્લ્સ, ફર્સ્ટ પહેલાં હું શરૂઆત નાના કમાન્ડથી કરીશ કે આઈ વોન્ટ ટુ વ્યૂ ઓનલી book code and author. book code and author. બરાબર? તો મારે શું લખવાનું? તમારે ડેફિનેશનમાં લખવું હોય તો લખી નાખો કે ડિસ્પ્લે book code and author name from library database. display book code એન્ડ ઓથર નેમ. આપણે ફિલ્ડનું જે નામ રાખ્યું હોય એ જ લખવાનું. ફ્રોમ લાઇબ્રેરી ડેટાબેઝ. તો જુઓ, તમને બતાવ્યું રેકોર્ડ કે બુક કોડ 101 છે, એનું ઓથર છે શિવ ખેરા. બુક કોડ 102. લાઇકવાઇઝ જેટલા પણ છે આ દેખાતું નથી, આપણે આને મૂવ કરીએ તો 112, કારણ કે 12 બુક્સ છે આપણી પાસે, 12 રેકોર્ડ્સ આર ધેર. તો 12 રેકોર્ડ્સ છે એના બુક કોડ એન્ડ ઓથર દેટ ઇઝ ડિસ્પ્લેડ. ખ્યાલ આવ્યો? આ સિમ્પલ ફોર્મ ઓફ લિસ્ટ કમાન્ડ. હવે આમાં આપણે થોડું એડ કરતા જશું. બરાબર? અને હું ક્લિયર કરતી જઈશ, તમારે આ લખતું જવાનું છે. નેક્સ્ટ કમાન્ડ મને કયો કરવો છે? આ તમે પહેલો લખો છો. અત્યારે હું જે કરાવું છું પ્રેક્ટિસ એમાં પહેલો લખ્યો. હવે બીજો કરાવું છું કે આઈ વોન્ટ ટુ વ્યૂ title and pages of record number 567. I want title and pages of record number 5, 6 and 7. તો એના માટે શું કરવું પડશે? નેક્સ્ટ ઓપ્શન જે કરાવ્યું છે સ્કોપમાં, કયું ઓપ્શન કરાવ્યું છે? નેક્સ્ટ. ઓકે, નેક્સ્ટ ઓપ્શન યુઝ કર્યા પહેલાં આઈ હેવ ટુ ગો ટુ રેકોર્ડ નંબર 5. ફર્સ્ટ ઓફ ઓલ રેકોર્ડ નંબર 5 આ લખજો. ગો ટુ 5. નાવ માય રેકોર્ડ પોઇન્ટર ઇઝ ઓન 5. મારે કયા રેકોર્ડ જે છે 5, 6 and 7. ટોટલ હાઉ મેની રેકોર્ડ્સ ડુ આઈ રિક્વાયર? 3 રેકોર્ડ્સ. I require 3 records. ઓકે, તો આવું આવશે લિસ્ટ નેક્સ્ટ 3. બસ આમાં તમે આડું આડું કરો ને, પહેલાં ફિલ્ડના નામ લખો, પછી નેક્સ્ટ 3 લખો, પછી ઓફ લખો, પહેલાં ઓફ લખો, ઇટ ડઝ નોટ મેટર. જેટલા ઓપ્શન્સ કરાવ્યા ને એ બધા આડાવડા મિક્સિંગમાં લખી શકો છો, એમાં ક્યાંય એરર નહીં આવે. બરાબર? અને આપણને શું જોઈએ છે? ટાઇટલ કોમા પેજીસ. ટાઇટલ કોમા pages. Pages is okay, page I don't remember. Let's see. Yes, pages છે. તો રેકોર્ડ નંબર 5, 6, 7. જો આપણો બુક કોડ ગમે તે હોય પણ રેકોર્ડ નંબર શું છે? 5, 6,
7. Title: Manno Mado, Think and Grow Rich and Chopat. Number of pages 100, 400 and 300. ખ્યાલ આવ્યો? આપણને એક્ઝેક્ટલી જે જોઈએ છે ને એ જ ડેટા આવવો જોઈએ. હવે તમને સમજાણું કે ડેટાબેઝનું યુઝફુલનેસ શું છે અને આ જે કમાન્ડ્સ બધા, હજી તો ઘણા બધા કમાન્ડ્સ કરવાના છે, ખાલી કમાન્ડ જ કરવાના છે, બીજું કાંઈ કરવાનું નથી આ સેમેસ્ટરમાં. તો ગર્લ્સ, આ જે કમાન્ડ હું કરાવું છું એની યુઝફુલનેસ ખ્યાલ આવે છે કે ઇફ યુ હેવ યુઝ ડેટાબેઝ, યુ હેવ 5000 રેકોર્ડ્સ, આઉટ ઓફ ધેમ યુ વોન્ટ પર્ટિક્યુલર ડેટા. તમારી જે કન્ડિશન છે એના બેઝ ઉપર તમારે ડેટા જોઈએ છે, તો ધીસ કમાન્ડ ઇઝ વેરી યુઝફુલ. ઇટ ઇઝ કાઇન્ડ ઓફ ક્વેરી. આપણે તો હવે ઓનલાઈન તો કેવી ગૂગલ કરીએ છીએ ને, એ ગૂગલ ઇઝ ક્વેરી. તમે એમ કહો કે મને રાજકોટથી બોમ્બે જવા માટે આ તારીખે ટ્રેન જોઈએ છીએ, તો તમે રેલવેની જે વેબસાઇટ હોય એમાં ક્વેરી ફાયર કરો તો તમને મળી જાય કે આ તારીખે આ ટાઈમે આટલી 3-4 ટ્રેન જાય છે, સીટ્સ અવેલેબિલિટી છે તો કઈ છે બધું દેખાડજે. એ કેવી રીતે? તો કે રેલવે હેઝ યુઝ ડેટાબેઝ. બહુ મોટો લાખોનો ડેટા હોય એટલો ડેટાબેઝ છે રેલવે પાસે, અને એમાંથી જે તમને જોઈએ છે એ ડેટા ફેચ કરીને એ આપે છે. ખ્યાલ આવ્યો? આ તમને રેલવેનું એક્ઝામ્પલ આપ્યું. તમે બેંકે જઈને એમ કહો કે ભાઈ મારે આ XYZ અકાઉન્ટ નંબર છે, એમાં એની ડિટેલ આપો. કે તમે દવાની દુકાને મેડિકલ સ્ટોર જઈને એમ કહો કે આ મેડિસિન મને જોઈએ છે, એટલે તરત મેડિસિનનું નામ એની આમાં નાખે સોફ્ટવેરમાં, તો એ છે હોય તો કેટલી છે કે નહીં એ તમને તરત ડેટા બતાવે. આ ડે ટુ ડે લાઈફમાં આપણે કરતા જ હોઈએ છીએ, પણ ઓપરેટર બીજા છે, આપણે ખાલી કહીએ છીએ, બીજા લોકો ઓપરેટ કરતા હોય છે. ખ્યાલ આવ્યો? પણ એ લોકોને એમાં કમાન્ડ્સ ન આવડતા હોય, એ લોકોને પ્રોગ્રામિંગ કરી આપ્યું હોય, રેડીમેડ સોફ્ટવેર હોય, એ લોકોએ ખાલી ડેટા જ નાખવાનો કે ભાઈ આ મેડિસિનનું નામ નાખ્યું કે આ ટ્રેનનો નંબર નાખ્યો. એ લોકો બીજું કાંઈ ન આવડે. આપણે અહીંયા આ વસ્તુ પોતે શીખીએ છીએ, જાતે બનાવવાનું. સો આ થયો તમારો બીજો કમાન્ડ અત્યારની પ્રેક્ટિસમાં. આગળના તો ઘણા બધા કરાવેલા જ છે, પણ અત્યારે જે પ્રેક્ટિસ કરાવું છું એનો આ બીજો કમાન્ડ થયો. હવે થર્ડ કમાન્ડ આપણે કરીએ કે ગર્લ્સ, મને રેકોર્ડ નંબર 10 જે છે, રેકોર્ડ નંબર 10, એક જ રેકોર્ડ, એક જ છે રેકોર્ડ નંબર 10, એનું ઓથરનું નામ અને પ્રાઇસ જોવા છે. ઓથરનું નામ અને પ્રાઇસ. બરાબર? તો લિસ્ટ ઓથર કોમા પ્રાઇસ. લિસ્ટ ઓથર પ્રાઇસ. બરાબર? અને એનું મને શું જોવું છે? રેકોર્ડ નંબર 10. 10th રેકોર્ડ છે એનું ઓથર એન્ડ પ્રાઇસ. ઓથરનો સ્પેલિંગ ખોટો લખ્યો છે. લિસ્ટ ઓથર પ્રાઇસ રેકોર્ડ 10. તો 10th રેકોર્ડ ઇઝ ઓફ શિવ ખેરા. એની પ્રાઇસ કેટલી છે? 250 રૂપીસ. એની જે બુક છે શિવ ખેરાની, એની પ્રાઇસ છે 250 રૂપીસ. સો ઇટ વોઝ ધ થર્ડ વન. હવે ગર્લ્સ ફોર્થ પ્રેક્ટિસ કરાવું છું, ચોથાની, કે આઈ વોન્ટ ટુ વ્યૂ રેકોર્ડ નંબર 9 ટુ ઓલ રેકોર્ડ્સ, રેસ્ટ ઓફ ધ રેકોર્ડ્સ, બાકીના બધા. બરાબર? અને એમાં મને રેકોર્ડ નંબર નથી જોતો, બાકી બધું એઝ ઇટ ઇઝ જોઈએ છે, મને ખાલી રેકોર્ડ નંબર નથી જોતો. બરાબર? તો લિસ્ટ નહીં, ફર્સ્ટ ઓફ ઓલ આઈ હેવ ટુ ગો ટુ રેકોર્ડ નંબર 9. આઈ રિપીટ, ફરીથી બોલું છું, કોઈ ન લખ્યું હોય તો લખી લેજો કે આઈ વોન્ટ ટુ વ્યૂ ઓલ ધ રેકોર્ડ ફ્રોમ 9 to 12, એટલે કે 9 onwards, એન્ડ આઈ ડોન્ટ વોન્ટ ટુ ડિસ્પ્લે રેકોર્ડ નંબર. ડિસ્પ્લે રેકોર્ડ નંબર 9 onwards without record number. Go to 9. List rest off. લિસ્ટ રેસ્ટ બધો ડેટા બધો આવશે, બધું જ જોવું છે, પણ ઓફ એટલે આપણને શું નહીં દેખાય? રેકોર્ડ નંબર. જો છે ડાયરેક્ટ બુક કોડ આવ્યું, ટાઇટલ આવ્યું, ઓથર, પેજીસ, પ્રાઇસ. આમાં ક્યાંય રેકોર્ડ નંબર નથી. ખ્યાલ આવ્યો? આ ચોથો કમાન્ડ છે.
ને હવે તમને પાંચમો કમાન્ડ કરાવું છું. પાંચમો કમાન્ડ જે છે ગર્લ્સ એટલે લિસ્ટ જ છે. કમાન્ડ તો સેમ જ છે, આપણે ખાલી પ્રેક્ટિસ કરીએ છીએ, બરાબર. કમાન્ડ તો આપણે લિસ્ટ જ કરીએ છીએ હજી. તો પાંચમો જે છે એમાં આપણે થોડુંક એડ કરશું વધારે. શું વધારે એડ કરશું? તો કે મને જરાક પહેલાં સાંભળ્યો, ગુજરાતીમાં સમજી લ્યો, પછી આપણે ઇંગ્લિશમાં લખીએ. પહેલાં ગુજરાતીમાં સમજી લ્યો કે શું જોઈએ છે. મારી પાસે આખી ડેટાબેઝ છે, એમાંથી મારે રેકોર્ડ નંબર 329, રેકોર્ડ નંબર 329 એ જે રેકોર્ડ નંબર છે એમાં પણ જે બુક્સના પેજીસ 100થી વધારે હોય, જે બુકના પેજીસ 100થી વધારે હોય એમના બુક ટાઇટલ અને પેજીસ એ બંને જોઈએ છે. જો કેટલું બધું જોઈએ છે. હા, ઘણી બધી કન્ડિશન અપ્લાય કરી. ફર્સ્ટ ઓફ ઓલ, હવે લખતા હોય તો લખી લો. હું બોલું છું, તમે લખજો. ન લખાય તો વિડીયો પાછો ફરીથી રિવાઇન્ડ કરીને પણ લખી લેજો, પોઝ કરીને. કે ડિસ્પ્લે ઓનલી title and pages from record number 329 where pages is greater than 100, where pages is greater than 100. ફર્સ્ટ ઓફ ઓલ ગર્લ્સ 329 એમ કીધું છે ને, એટલે વી હેવ ટુ કેલ્ક્યુલેટ કે ટોટલ રેકોર્ડ્સ કેટલા થશે. આમ તો કોમર્સના સ્ટુડન્ટ છે એટલે મોઢે આવડવું જોઈએ કે 7 રેકોર્ડ થાય, પણ ન આવડતું હોય તો આપણે કાઉન્ટ કરીએ 3, 4, 5, 6, 7, 8, 9. હા, 329માં કેટલા રેકોર્ડ થયા? 7 રેકોર્ડ થયા, કારણ કે આપણે નેક્સ્ટમાં મૂકવું પડશે ને. સેકન્ડ થિંગ કે વી શુડ નો that my record pointer should be on record number 3. Right now it is on end of file. જો અત્યારે ક્યાં છે? સાવ નીચે છે, end of file. તો first of all I have to write go to 3. થર્ડ રેકોર્ડ ઉપર આવી ગઈ. Now I shall apply command list next 7. કટકે કરવાનું, એક સાથે કરશો તો નહીં આવડે. તો કે કેટલા જોઈએ છે? તો કે 3 to 9. એના માટે શું લાગુ પડશે? તો કે લિસ્ટ નેક્સ્ટ 7. પણ ખાલી એટલું નથી. હા, એની સાથે એમ પણ છે કે મને શું જોઈએ છે? ખાલી ટાઇટલ એન્ડ પેજીસ. આ બે જ ફિલ્ડ જોઈએ છે, બધા ફિલ્ડ જોતા નથી. એટલે બીજું મેં અપ્લાય કરી દીધું ઓપ્શન. હજી આની ઉપર થર્ડ ઓપ્શન આપણે અપ્લાય કર્યું છે. શું કર્યું છે? હા, તો કે ઓનલી ધોઝ નેમ્સ વેર પેજીસ, તો અહીંયા લખીશું 4 પેજીસ ગ્રેટર દેન 100. 4 પેજીસ ગ્રેટર દેન 100. ખ્યાલ આવ્યો છે? 3 to 9. અચ્છા, એ બધામાં પેજીસ ગ્રેટર દેન 100 જ છે. જુઓ છે એટલે બધા આવ્યા. 3, 4 ના 5માં નથી. જો 3, 4, 6, 7, 8, 9 ખરેખર 7 રેકોર્ડ આવવા જોઈએ. એમાં ફિફ્થ ક્યાં? ફિફ્થ નથી ને, કારણ કે ફિફ્થ રેકોર્ડ એવો હશે ને ગર્લ્સ, હમણાં તમે જુઓ ખાલી લિસ્ટ કરીને કે ફિફ્થ રેકોર્ડ છે એમાં જે પેજીસ છે એ 100થી ઓછા હશે. હા, એમાં પેજીસ જે છે એ 100થી ઓછા હશે. એમાં કેવી રીતે જોઈ શકું? તો કે લિસ્ટ રેકોર્ડ 5 અને એમાં પણ ખાલી પેજીસ લિસ્ટ રેકોર્ડ 5. હવે જો આમ આવડવું જોઈએ કે આપણી જરૂરિયાત છે, મારે શું જરૂરિયાત છે? તો કે પાંચમો રેકોર્ડ જે છે એના પેજીસ કેટલા છે એ મારે જોવું છે વેરીફાઈ કરવા માટે. તો લિસ્ટ રેકોર્ડ 5 પેજીસ કેટલા છે? 100 એક્ઝેક્ટ છે. મેં શું આપ્યું હતું? પેજીસ ગ્રેટર દેન 100. ખ્યાલ આવ્યો? એન્ડ દેર આર 100 રેકોર્ડ્સ એક્ઝેક્ટલી ઇન રેકોર્ડ નંબર 5. એટલે એક ન આવ્યો, બાકીના 6 આવી ગયા. ખ્યાલ આવી ગયો? યુ કેન રાઇટ ધીસ. તમારે આ લખવું હોય તમે લખી શકો છો. આમ તમે બધું તમને ટાઈમ આપ્યો છે લખવાનું, તેમ છતાં એવું હોય તો રિવાઇન્ડ કરીને કે ગમે તે તમારી રીતે પણ લખી લેજો. લખેલું તો હોવું જ જોશે. ક્લિયર? હા ગર્લ્સ, તો આઈ થિંક કે વી હેવ ઇનફ પ્રેક્ટિસ ઓફ લિસ્ટ કમાન્ડ. આનીથી વધારે હવે જરૂર નથી. મેં તમને મેક્સિમમ બધા જે ઓપ્શન્સ છે એ કરાવી દીધા છે.
અને પાછી એની જે પ્રેક્ટિસ છે કે ભાઈ હવે આનું આમ મિક્સ કરીએ, આ મિક્સ કરીએ તો કેમ થાય, એ બધું જ કરાવી દીધું છે. સો આઈ હોપ લિસ્ટ કમાન્ડ વિલ બી વેરી ક્લિયર ટુ યુ. એક્ઝામમાં 110% પૂછાશે, થિયરી અને પ્રેક્ટિકલ બંનેમાં. એટલે તમે સમજી શકો છો કે કેટલું ઇમ્પોર્ટન્ટ છે લિસ્ટ કમાન્ડ. ખ્યાલ આવ્યો? નાવ ડિસ્પ્લે કમાન્ડ. હા, હજી ટાઈમ છે અને ડિસ્પ્લે કમાન્ડ લિસ્ટ જેવો સેમ જ છે, એમાં તમારે કંઈ શીખવાનું જ નથી. એટલે હું તમને ઈ કમાન્ડ પણ કરાવી દઉં છું. હા, જ્યાં જ્યાં આપણે લિસ્ટ, આ જે એક્ઝામ્પલ છે ને, ધારો કે લિસ્ટ નેક્સ્ટ 7, તો જ્યાં જ્યાં આપણે લિસ્ટ કમાન્ડનો યુઝ કર્યો છે એ બધી જ જગ્યાએ તમે ડિસ્પ્લેનો યુઝ કરી શકો છો. સેમ જ છે, પણ બે ડિફરન્સ છે. એ ડિફરન્સ પણ તમને મેં કદાચ મટીરિયલ શેર કર્યું છે, એમાં લખેલા જ છે. એ બે જ ડિફરન્સ છે. પહેલો ડિફરન્સ એ છે ગર્લ્સ કે તમે ખાલી લિસ્ટ કમાન્ડ આપો ને, ખાલી એકલો લિસ્ટ વિધાઉટ એની ઓપ્શન, હા ડિસ્પ્લેમાં એ બધા ઓપ્શન સેમ જ છે, તો એ તમને બધા રેકોર્ડ દેખાડે. જો છે બધા રેકોર્ડ બધું જ દેખાડશે. જો અને એ પાછું કેવું થઈ જાય છે, સ્ક્રોલ થઈ જાય છે ને. જો એથી 105થી દેખાય છે, ખરેખર આપણે 101થી છે, તો 105થી 112 છે, બરાબર. હવે એની જગ્યાએ તમે ઇફ યુ અપ્લાય ઓનલી ડિસ્પ્લે કમાન્ડ, ખાલી જેમ એકલો લિસ્ટ આપ્યો એમ ખાલી ડિસ્પ્લે કમાન્ડ આપો તો તમને એક જ રેકોર્ડ દેખાડશે, કરંટ રેકોર્ડ. અત્યારે હું ક્યાં છું? રેકોર્ડ નંબર 7 ઉપર. તો ઇટ વિલ શો યુ રેકોર્ડ નંબર 7. એટલે ગર્લ્સ, ફર્સ્ટ ડિફરન્સ બિટવીન લિસ્ટ એન્ડ ડિસ્પ્લે ઇઝ ધેટ લિસ્ટ કમાન્ડ બાય ડિફોલ્ટ શોઝ યુ ઓલ ધ રેકોર્ડ્સ. જે તમને અત્યારે હમણાં કરીને દેખાડ્યું, તાજું ગરમા ગરમ, બરાબર. એન્ડ ડિસ્પ્લે કમાન્ડ શોઝ યુ ઓનલી ધ કરંટ રેકોર્ડ. જ્યાં તમારું પોઇન્ટર છે એ એક જ રેકોર્ડ દેખાડે, એ સિવાયનો રેકોર્ડ દેખાડે નહીં. બંને કમાન્ડ સરખા જ છે, જો બંનેમાં બધા જ ફિલ્ડ આવ્યા છે, પણ ડિફરન્સ એટલો છે કે લિસ્ટ કમાન્ડ વિલ ડિસ્પ્લે ઓલ રેકોર્ડ્સ એન્ડ ડિસ્પ્લે વિલ ડિસ્પ્લે ઓનલી કરંટ રેકોર્ડ. ખાલી એક રેકોર્ડ દેખાડે. હા, પછી કદાચ તમે આમ કરેલું હોય, ડિસ્પ્લે નેક્સ્ટ 5 ધારો કે, બરાબર એમ કરો છો તો 7મા ઉપર છે પોઇન્ટર, તો 7, 8, 9, 10, 11 આમ બધા દેખાડે. જો છે એમ દેખાડશે. એ બધા નેક્સ્ટ ઓપ્શન, 4 ઓપ્શન બધું સેમ વે વર્ક કરશે. ડિફરન્સ ક્યારે આવશે? ખાલી તમે એકલું યુઝ કરો છો, એકલું લિસ્ટ અને એકલું ડિસ્પ્લે, એમાં જ ડિફરન્સ છે. બાકી તો બધું ઓપ્શન સેમ છે. બાકી જેટલા ઓપ્શન આપણે લિસ્ટ સાથે કરીએ ને એ બધા જ તમે ડિસ્પ્લે સાથે કરી શકો છો. બધા બેમાંથી એક કમાન્ડ તો 100% પૂછાશે એક્ઝામમાં, બરાબર. બંને કમાન્ડ સેમ છે, પણ ડિફરન્સ મેં તમને એક કરાવ્યો અને બીજો કરાવું છું. હા, એક કરાવી દીધો, મને લખીને પણ આપેલો છે. અને બીજો ડિફરન્સ એ છે કે તમે ખાલી લિસ્ટ કરો ને કે લિસ્ટ ઓલ કરો, બે સેમ જ છે. તો તમારી પાસે સપોઝ મોર દેન 10 રેકોર્ડ્સ, 20 રેકોર્ડ્સ, 100 રેકોર્ડ્સ, 500 રેકોર્ડ્સ કે 5000 કે ગમે એટલા રેકોર્ડ છે, તો તમને લાસ્ટ જે રેકોર્ડ છે 2-4 જ જોવા મળશે, બાકી બધા સ્ક્રોલ થશે. જો છે બાકી બધા કેવા થયા? સ્ક્રોલ થયા. મને 108થી દેખાણા. લ્યો અહીંયા 108, 109, 110, 111, 112. હવે આગળના જોવાય તો શું કરવાનું? કટકે જોવાના મારે. બધું એક સાથે તો દેખાય જ નહીં ને આમાં. તમે વિચારી લો, બધું એક સાથે જોવું છે તો ન દેખાય, આ સ્ક્રોલ જ થાય. એના માટે વી હેવ ડિસ્પ્લે ઓલ. એ બહુ સરસ કમાન્ડ છે, ડિસ્પ્લે ઓલ. ડિસ્પ્લે ઓલ ઇઝ સેમ એઝ લિસ્ટ ઓલ. બધું જ દેખાડશે, ઓલ ફિલ્ડ્સ, ઓલ રેકોર્ડ્સ, એવરીથિંગ, આખી ડેટાબેઝ. પછી ઇટ માઇટ બી 10 રેકોર્ડ્સ, ઇટ માઇટ બી 15 રેકોર્ડ્સ, ઇટ માઇટ બી 50 રેકોર્ડ્સ. ગમે એટલા રેકોર્ડ્સ હશે, ઇટ વિલ શો યુ ઓલ ધ રેકોર્ડ્સ વિથ ઓલ ધ ફિલ્ડ્સ. બંને કમાન્ડ સેમ છે. ઓનલી વન ડિફરન્સ ઇઝ ધેટ કે ડિસ્પ્લે કમાન્ડ વિલ પોઝ આફ્ટર અ વન સ્ક્રીન ફૂલ ઓફ ડેટા. ઇટ વિલ પોઝ. પોઝ એટલે ઊભું રહેશે. એક સ્ક્રીન દેખાઈ જાય એટલે ઊભું રહેશે. જો છે ઊભું રહ્યું. જો નીચે અહીંયા બુક કોડ ટાઇટલ છે, વળી એન્ટર મારીશ એટલે બીજી સ્ક્રીન દેખાશે. 103 તમે લોકો બુક કોડ ઉપર ફોકસ કરો એટલે તમને દેખાય, લાઇનમાં આવે છે. 103, 4, 5, 6, 7, 8, 9, 10. હજી 11, 12 રહી ગયું. હજી એક એન્ટર મારો, 11 and 12. ખ્યાલ આવે છે? હા, ડિસ્પ્લે ઓલ કમાન્ડ ખૂબ સરસ છે, કારણ કે આપણે બધા રેકોર્ડ જોવા છે, બરાબર. ફરીથી કરું છું તો પહેલે જ દેખાણું. જો તમને રેકોર્ડ નંબર એ જુઓ અને બુક કોડ પણ જુઓ. હા, રેકોર્ડ નંબર 1, 2, 3, 4, 5, 6, 7 છે, તો 1 થી 7 સમાણું છે એક સ્ક્રીનમાં, તો એટલું દેખાણું. પછી હવે યુ હેવ ટુ પોઝ. હવે તમે શાંતિથી વાંચી લ્યો, જોઈ લ્યો જે જોવું છે એ.
પછી વેન એવર યુ ફીલ કે હવે મારે આગળના રેકોર્ડ જોવા છે તો પ્રેસ એની કી પ્રેસ કરશો એટલે આગળ આવશે. તો લુક 8, 9, 10, 11, 12. ખ્યાલ આવ્યો? હા બધાને? ગર્લ્સ આઈ રિપીટ, હું રિપીટ કરું છું કે લિસ્ટ કમાન્ડ જે છે એ બાય ડિફોલ્ટ બધા જ રેકોર્ડ દેખાડશે, જ્યારે ડિસ્પ્લે કમાન્ડ બાય ડિફોલ્ટ એક જ રેકોર્ડ દેખાડશે. લખવાની જરૂર નથી કારણ કે મેં તમને લખીને આપેલું જ છે. ન આપ્યું હોય તો પણ આપણે જ્યારે મળશું ત્યારે આપી દઈશ, ડોન્ટ વરી. હા બધા ડિફરન્સીસ મારી પાસે રેડી કરેલા જ છે. એન્ડ સેકન્ડ ડિફરન્સ ઇઝ ધેટ કે list all command will display all the records but it will scroll if your records are more, and display all command will also do the same but it will pause. હા એક સ્ક્રીન આખી ભરાઈ જાય એટલે એ વચ્ચે ઊભું રહેશે, પછી વળી પાછું આગળ વધશે. આઈ હોપ લિસ્ટ એન્ડ ડિસ્પ્લે કમાન્ડ્સ આર ક્લિયર ટુ યુ. હવે એ મારે ફરીથી આપણે મળીએ તો પણ નહીં જ કરાવવા પડે, બરાબર? લેબમાં આવશો ત્યારે ફૂલ પ્રેક્ટિસ કરવાની છે. બધા જ કમાન્ડની ગલ એટલી બધી પ્રેક્ટિસ કરવાની છે ને કે તમને બધા મોઢે જ રહી જાય, એક્ઝામ ટાઈમે કાંઈ યાદ જ ન રાખવું પડે, બરાબર? બધા જ કમાન્ડને એટલી ફૂલ પ્રેક્ટિસ કરી લેજો એટલે આપણે, અને આ વખતે થશે જ, મને પૂરેપૂરી આશા છે કે તમારા લોકોને કોલેજે આવી અને પ્રેક્ટિકલ કરવા મળશે. ઓકે? અને એના માટે તમે બધું જ રેડી રાખજો લખીને, એટલે તમને કાંઈ તકલીફ જ ન પડે, બરાબર? એટલે હવે લિસ્ટ અને ડિસ્પ્લે કમાન્ડ આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આના પછીના જે કમાન્ડ્સ કરાવવાના છે એડિટ ને એ બધા એકદમ હવે ઇઝી થઈ જશે કેમ કે સિન્ટેક્સ સેમ જ આવશે બધામાં. સ્કોપ ઓપ્શન, ફોર, લિસ્ટ, ફિલ્ડ લિસ્ટ બધું કોમન છે. એટલે હવે નેક્સ્ટ લેક્ચરમાં તમને એડિટ ડિલીટ કમાન્ડ કરાવી દઈશ. ઓકે ગર્લ્સ? ત્યાં સુધી ખુશ રહો, શાંતિ રાખો, બીજાને રાખવા દો, આનંદ કરો અને પોતાનું ધ્યાન રાખજો. ગુડ બાય.